સર્વિસ ઉપર બધા બે ગયા કઈ જવાનું થઈ ગયું રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં અને આપણે પણ મજામાં તો છીએ આજે કઈ જાકર બાકર ન થાય જોઈ લે આ તો આમ તો થોડો પ્રકાશ દેખાય બાકી જાકર આજ નથી જરાય 2-3 દી હમણાં હારો આવ્યો આજ કઈ નથી ને આ તો અત્યારે સિરાઈ લીધું સિરાઈને હવે દૂધ ભરવાનું એવું બધું છે તો આજ તો જો બાપાનો ચાય મન મેલે હે કારણ કે બા ગામ જે અહીંયા રોકાણા હે એક બે દી રોકાય છે પછી બાપા પાસે જવાના છે તેથી પાછા લેતા આવશે બાને અંજય રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી સિરેડ જો થઈ ગયા હે હવે વાસીદું કરવાનું હે નંજી હંજવારી કાર્ડ છે ના તો હંજી કામ થોડું કર હે ના બા ગઈ મુજે હંજી ઠામડા ઉડકો બા નો પગ મંજે કામ કા ઠામડા ઉડકો ના હાલો હમણાં હું મૂકી જાઉં ઠામડા ઉડકો હું નહીં હા કા ઉડકી વાત જાકેટ પહેલે પછી જો બાબા ગોટો તો ના ના લો ગેસ ઉપર સા હો તો બાપાનો ચા થાય બાપા એક બાકી મોટું તો હજી અત્યારે કેટલા વાગે બતાડી દઉં 7:30 5 મિનિટની વાર ને આપણી બહેણી જો કમ્પ્લીટ થઈ દઈ દીધી ચા હોય દૂધ ભર્યો કયો કા નકર મોડું થઈ જાય અને અમારા પાસે અત્યારે વાંધો ન હોય 8:30 લગી તો હોય ડેરી ખુલ્લી હોય અત્યારે સાંજે થોડીક વહેલી બંધ થઈ જાય ત્યારે લગભગ 7:30 જેવું થાય ને રીતના બંધ થઈ જાય એટલે અત્યારે થોડાક મોડા જાય તો હાલે વાંધો ન આવે પપ્પા ઉઠી ગયા છે બાપા ચા આપે બાપા રામ રામ જય માતાજી કેવો બેનો હવે મારે બા બનાવે એટલે એ આમ કેવો બનાવતા એમ ખબર ન હોય આજ તો જાકર ના આવી પપ્પા ચા પીવે છે અમે બધે સિરાઈ લીધું અને આપણે જો મોટરસાઇકલ તો અહીંયા કમ્પ્લીટ કરીને મેળ દીધું હવે જવાનું દૂધ ભરવા ને સૂર્ય દાદા જો હવે દેખાણા અહીંથી સૂર્ય દાદાને મસ્તીનો વ્યૂ આવે કારણ કે અહીં ચોખ્ખું એકદમ દેખાય એટલે ક્યારેક એ રીતના વિડીયો બનાવો અહીં કણ છે ને અહીં કણે ટ્રાયપોડમાં મોબાઈલ રાખ દેવો એ સૂર્ય દાદા ઉગ્યા ન હોય ત્યાંથી ઉગીને આમ ચાલે ને તે થોડેક ત્યાં લગી ટ્રાયપોડ એક ધારું રાખવું એટલે હવે હાઈ કલાક આપણે કાયમ ચેનલમાં ઉપર વિડીયો પહેલાં એન્ટ્રો મેળવવાનો કાયમ થઈ જાય એ રીતનું એક દી શૂટિંગ કરવું અહીંથી જ અહીંયા ટ્રાયપોડ રાખીને વેંડી ઉપર હમણાં ઉટકાઈ ગયા અત્યારે ફળાયા હંગારી સાથે હે આજ ખબર પડશે ને બા નહીં એટલે એટલું વધારે ન હોય બા હોય તેટલું કરી નાખે ને આપણે કરવાનું એમ નહીં બા હોય તે કોઈ દેખ નહીં થાંભલા તો ઉઠકે બા હા એમ તો વાત છે ઘણું કામ એમ તો કરે હા એટલું સમજાય એ કરે તો કહું જાજુને થોડું કરે હા થાય એટલું કામ કરે જ આપણે કરે ને કઈ કલર રાંધી નાખે હા રોટલો કરે તો શાક બનાવે ગામ જેલ થોડીક તકલીફ પડે માઇન્ડ ઉડકવા બીજું હા ને આપણું ગોપલા આગળ ઘડીક જાય અને કઈ નીણ નથી નાખી આપણે ગોપન નાખી કાં ગોપે નીણ ખાવશો હે નીણ ખાવું પાંદડા હાલે ખા હા ખવાય મારો હાથ નહીં એટલે ગપ્પુ એ ગપ્પુ આમ કરતો આમ કરતો આમ કરો લે સિંગડી ઉગી જાય ગોપી સિંગડી નાની નાની ને
સિંગડા હોય ગયા. સિંગડા કેવા કુંઢા થાય છે કે લાંબા? હે ગપુ, એ ગપુ, ગપલું નાના આમ સિંગડા થાય છે. આમ આટો, હા આમ આટો કરશે. આમ ઓલી રહીને ઓલી માથા રહીને મારે એને આમ નૈસા થોડા, પછી આમ વધે. અને બાકી તો જો આ બધી ને એવા છે. આને એકદમ આમ આમ કરીને આમ છે. ઓલીને એ રીતના, ઓલીને જરાક આમ નૈસા, પછી આમ વધે. એટલે માથારી મોટી, માથું મોટું લાગે એનું. હે માથારા બોલ, માથારા. માથું કેવું પરી મેલું જો. આમ કરીને આમ, પછી આમ કરીને આમ, અહીંયા આમ ખાલું. અને ઓલીને થોડું થોડું ખાલું, અને ઓલીને થોડું ખાલું ને આમ આટો ફરીને ફેર થઈ જાય. એટલે એમ હાકર હલવાઈ જાય તો નીકળે ને એ રીતનું. અત્યારે માયનું કંઈક આવું એવું લાગે. આજે એક ઠેકાણ લોકાએ પણ જવાનું છે, મારા ભાઈના દીકરા. એટલે આમ ગઈઢા જતા એ કેદુના ખાટલા હતા, બીમાર હતા, એ ઓફ થઈ ગયા છે. તો અહીંયા જવાનું છે. એટલે કોને કોને જવાનું થાય એ જે કાંઈ નક્કી નથી. અને ગામમાં અમારા ભાઈઓ રહીએ બધા, ભાઈજી કાકા પણ બધાને જવાનું હોય. બધા ભાઈજીને દીકરા જ થાય. આપણે બાપા જ નાના એટલે એ જ કાકા થાય. ને બધા જવાના લગભગ તો મોટરસાઇકલ લઈને જઈશું આજે ભાગ તો. એટલે અહીંયા જવાનું. કોણ કોણ જાય, એકક જાય કે બે જાય એ જ ખબર નહીં. કોઈ અહીંયા આજ જવાનું છે લોકોએ. પારે ભાઈ જોઈએ છાણું આવી ગયા કેટલાય મીડિયમ. અહીંથી અશોક કાંઈ આવતા લાગે. અશોક કારખાને લાઈટું કરીને એ ઓલી દોરી બાંધી ને છોડે. કારણ કે રાતે અહીંયા દોરી બાંધી હતી, અત્યારે છોડેલી. ઝટકો તો વેલહેર કાઢીએ, એ દોરી અહીંયા એક બાદ નાખते રાતે બાંધી લેવાની. ઉડ્યા જો, ઉડી ગયા બધા. સુરત દાદા ઉગતા આવતા ને પક્ષી આ રીતે ઉડતા, એટલે કેવા એક ક્લાસ મજાનું હોય. કેટલી કડે ઉઠશે. કોઈક કૂતરો આવે ને તોય ઉડી જાય. બધા જ ઓલી સર્વિસ ઉપર બધા બે ગયા લાઈનમાં. કેટલાય પાછા ઉડી ગયા. હમણાં બધા બેઠા હતા. આ બધા બેઠા અત્યારે જો જીરામાં આટો મારવા આવ્યા હતા સુરત દાદા હતા, એટલે ચડી ગયા. ઓલા ઘઉં ને આટલું જીરું, કાકો ભત્રીજો બે જીરામાં આટો મારવા આવ્યા. આજે વળી કામની રજા આવી. આજ જવાનું હોય બેસણામાં, લોકાએ જવાનું. દાદાના બેનનો દીકરો પાછળથી જાય ને, ત્યાં જવાનું છે. ભાઈ બે ને જવાનું. 3-4 જણા જઈશું કા. લે જીરું ને પોરે અહીંયા જ હતું ને કા. હા, પોર ઓલી બાજુ હતું, ઘઉંરી અહીંયા. અહીંયા બે કેરા આ બાજુ હતા. એ બે કેરામાં એ ઓલા બે કેરા જીરા વાળા આવી ગયા. એમાં વાંધો નહીં, સારું જ છે ને. એમાં સારું જ છે, એમાં વાંધો તો નથી. જીરું એવું સારું. હા, રણજીતે ખેડીને મેળ દીધું. આપણે એવું થાય ટાઢે ટાઢે વાઈ દે ને, એટલે એમ મોલમાં જરાક કેવરાવે. એટલે આ વખતે બાજરો ઓલી બાજુ જવા દીધો. કીધું જમીન તપે તો કઈક. ઘઉંમાં જો ઓલપા બાજરો વાય છે. આ ફેન્સી વટીને આ ઘઉંમાં જો પોંક થઈ ગયો હોય. હમણાં બીજું બી છે ને કા. વર્ષો વાવી એમાં ડુંડિયાથી લાંબી થતી હતી, પણ ખરતા તો વધારે. આ કેવા ખરે. આ સાઈડ ઘઉં, આ સાઈડ જીરું. ને કોલા સાંટ હોય ને ઊંચા નીચા હોય. આમ કોક થોડું ઊંચો હોય, કોક નીચો હોય. એક તારા અત્યારે 9 વાગી ગયા. ને જો નક્કી થયું મારે અને બાપાને બેને જવાનું છે. કારણ કે બા છે બોનના ઘેરે, એટલે પછી પેન્શન નેણનું ને એ બધું મોહન નિશાળે છે. એટલે મોહનની મમ્મી નાહી રહેવાનું. એટલે એ પેન્શન નેણ ને પાવાનું ને એ બધું એ કરશે. નકર
એના આવવાનું હતું પણ હવે હું ને બાપા બે જાય છે લોકાએ, એટલે સવારમાં નક્કી નહોતું એટલે મેં નથી કીધું. ને એ લગભગ જાજી વાર ન લાગે, બપોર થાય તો આવી આવશું. બપોર પછી પાછું પાણી વારવાનું થાય. શું શું હે શું સીધો શું કે ભગત હવાના કાલના ભેગા જ ન થતા, કે જે રાવ તે ભગત કરે જ ન હોય. શું કામ શી ખબર. ઠેક આ ફોન કાર્ડ બીજું લીધું હમ ચાલુ કરવાની છે. અને ઓલું વોડાફોનનું કાર્ડ હતું ને નાના ફોનમાં સડે એવું હતું, કે મોટા ફોનમાં સડે એવું કરવાનું હતું. બીજું નવું કઢાયું એની નંબરનું અલગ વખતે એ હતું. હવે હું ને બાપા જાય હું પેલા લુગડા થઈ આવીશ. અને તૈયાર કરી નાખો ને લુગડા થઈ હા અત્યારમાં જો ગાય લેપી વાળી મોહની મમ્મી ચૂલો ને રસોડું બધું લેપી વાળું. આપણે સિમેન્ટ નતો કર્યો, આ લગી હે આ કરો પણ હવે કેરેમ કેદી મોકો આવે તેદી થાય. હવે બાકી તો અત્યારમાં જો અંજલિને તૈયાર કરવાનું હાલશે ને દેવોને અત્યારમાં અહીં આવી ગયા છે. જય માતાજી, રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ ને આવી ગયા અત્યારમાં આટો મારવા. કા થઈ દેવ હાલો આજ તો તમે અમારા હાટું લાપસી બનાવો. કા હા અત્યારમાં લાપસી જેવું કરી રાખી દીધું, લપીને પડે એવું. હા તમારે ગામ જવું ગાય તો જાવ જઈ આવો. અમે કાલે જ જઈને આવતા રહ્યા. લોકાએ જવાનું ઓલા નથી હું નામ સગ્રામ બાપા. અગ્રમ બાપા. હા એ કાલ સમાચાર સાંભળ્યા હતા. અમે તો ગામમાં નતા ગયા પણ બરોબર મકાન એટલે ગામમાં લગભગ હું નહીં જીવ ઘર ક્યાં હા એ બાજુ છેલ્લી બજારમાં છે. આપડા પાછા છે ને આપડે પહેલી બાર જવાનું જ નથી. હવે ક્યારેક જવાનું થાય તો આપડે તો ભાણી ઘરે ખાલી જવાનું થાય તો અહીંયા જઈને પાછા એટલે એનું ઘર દેખ્યું બીજે કે જવાનું થાય ને બાય નહીં નકર બે જાત કવર અહીંયા થતા આવે પાલન કરે એ પેડા રોકાણ હાંજી જો પાક ખાય નહીં સાઈડે જવાનું કાંઈ મનમાં નથી. તેર નહીં રાય તે જાય રાજગાદીએ બેઠી એ ખાય ગાંઠિયા and biscuit. હા ઓયના ગાંઠિયા હે ઓલું બરોડાના આ બિસ્કિટ અહીંયાના હા પેંજીને ખાવાનું ચાલુ છે. શેરાવાનું ચાલુ શેરાવાનું હે ત્યાં શેરાઈ લીધું ત્યાં શેરાઈ લીધું કાયતરો ખાય છે. થઈ ગયા તૈયાર તો તૈયાર શું ધીર્યો આવવાનો છે હમણાં આવું એ મોટરસાયકલ લે છે વિમલ જો અત્યારમાં સાયકલ આ ફેટ આવે હે એ બહુ હાકે બધા છોકરા કરતા વધારે વિમલ આ સાયકલ હાકી કે ફેટ આવતો અત્યારમાં ટાઈટ ઉડી જાય ને વાહ વિમલ વાહ આટલામાં સાયકલ ફેટાવ્યો પટ સારો હે ને લઈ ચક્કર માર્યા રાખ અને સાયકલ ઓલી છે હવા વગરની એટલે હવાની કાંઈ ઉપાધિ હોય નહીં.